નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારોની અંદર ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય। તો ગુજરાતના ખેડૂતોની દશા, માથે 56,000 રૂપિયાનું દેવું, જ્યારે મહિનાની આવક રૂપિયા માત્ર 12,000। તેમજ મિત્રો એક ઝાટકે 72,000 કરોડના દેવા માફ કર્યા હતા। તેમજ આ દિવસે આવી શકે છે પીએમ કિસાનનો 21મો હપ્તો। રખડતા ઢોર મુદ્દે સુપ્રીમ કોર્ટનો કડક આદેશ। તેમજ મિત્રો સર્વેનું નાટક, એક તલાટીએ 3 ગામનો સર્વે કરવો અશક્ય। તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી। તો ખેડૂતોની પડખે ભાજપ સરકાર। તો ખેડૂતોને પ્રતિ હેક્ટર 22,000 રૂપિયા મળશે। તો મિત્રો આ તમામ સમાચારની આપણે વિગતવાર માહિતી મેળવીશું। એ પહેલાં ચેનલમાં નવા હોય તો ખાસ કરીને વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી તમને દરરોજના તાજા અને ઉપયોગી સમાચાર અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય। તો સૌપ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, જેમાં મિત્રો રાહત પેકેજ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોને મોટો ટેકો આપ્યો છે। 9 નવેમ્બરથી મગફળી, મગ, અડદ અને સોયાબીન જેવા પાકોની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે। આ ખરીદીનું કુલ મૂલ્ય 15,000 કરોડથી વધુ થવાનો અંદાજ છે। કમોસમી વરસાદથી પાકની ગુણવત્તા પર અસર થતાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળશે। તેઓને ખુલ્લા બજારમાં ઓછી કિંમતે વેચાણ કરવું નહીં। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાતના ખેડૂતોની દશા, માથે 56,000 રૂપિયાનું દેવું, જ્યારે મહિનાની આવક માત્ર 12,000 રૂપિયા। જેમાં મિત્રો વધુમાં જાણીએ તો સમૃદ્ધ ગુજરાતમાં ખેડૂતોની હાલત વધુને વધુ દયનીય બની રહી છે। તેનું કારણ એ છે કે આવક ઓછી અને ઉત્પાદન ખર્ચ વધી રહ્યો છે। આ ઉપરાંત વધતી મોંઘવારીના કારણે હવે ખેતી કરવી પણ મોંઘી થઈ રહી છે। તેમાંય કુદરતી થપાટ લાગતા ખેડૂતોની આર્થિક રીતે પાયમાલ થઈ રહ્યા છે। ખેતી ખાતર ખેડૂતો દેવું મજબૂર બન્યા છે। આવક તો ડબલ ન થઈ, પણ ખેડૂતો દેવાના ડુંગર તળે જરૂર દબાયા છે। એક રિપોર્ટ મુજબ ગુજરાતમાં 50 લાખથી વધુ ખેડૂતોએ ખેતી માટે બેંકોમાંથી રૂપિયા 1,46,463 કરોડની લોન લઈ દેવું કર્યું છે। આ કારણોસર જ ખેડૂતોએ બેંક ધિરાણ માફ કરવાની માંગણીને વધુ બુલંદ બનાવી છે। જેમાં મિત્રો વધુમાં જાણીએ તો ગુજરાતની સરખામણીમાં આસામ, બિહાર, છત્તીસગઢ, ઓડિશા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ જેવા રાજ્યોના ખેડૂતોનું સરેરાશ દેવું ઓછું છે। ખેડૂતોને લાભ મળશે તે હેતુથી રાજ્યમાં અનેક કૃષિલક્ષી યોજનાઓ કાર્યરત છે। લાખો ખેડૂતો તેનો લાભ મેળવી રહ્યા છે। તેમ છતાંય ખેડૂતોની આર્થિક દશા સુધરી નથી। ગુજરાતના ખેડૂતોને આર્થિક રીતે સંઘર્ષ કરવો પડી રહ્યો છે। વિકસિત રાજ્ય ગુજરાતના ખેડૂતો આવક દ્રષ્ટિએ 11મા ક્રમે આવી રહ્યા છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો એક ઝાટકે 72,000 કરોડ દેવા માફ કર્યા હતા। જેમાં મિત્રો મેં એક ઝાટકે 72 કરોડ દેવા માફ કર્યા હતા। શું આ મોદી સરકાર કરશે? દેવું માફ થવું જોઈએ કે નહીં? હા કે નામાં મિત્રો તમે કોમેન્ટમાં જણાવી શકો છો। જેમાં વધુમાં જાણીએ તો ડૉક્ટર મનમોહન સિંહે આગેવાની હેઠળથી યુપી સરકારે કૃષિ દેવા માફી યોજના જેમાં મિત્રો જાહેર કરી હતી। જેમાં લગભગ 72,000 કરોડ જેટલું દેવું માફ કરવામાં આવેલ છે। 3.7 કરોડથી વધુ ખેડૂતોને સીધી રાહત આપી હતી। નાના અને મધ્યમ ખેડૂતો માટે સંપૂર્ણ દેવા માફ કરવામાં આવ્યા હતા। મોટા ખેડૂતોને ભાગરૂપે રાહત સહાય આપી હતી। તે જ સમયે સરકારે શબ્દથી નહીં, કાર્યથી રાહત આપી હતી। ત્યાર પછીના સમાચાર જોઈએ તો આ દિવસે આવી શકે છે પીએમ કિસાનનો 21મો હપ્તો। તાજેતરના મીડિયા અહેવાલ અનુસાર સરકાર નવેમ્બર 2025ના પહેલા અઠવાડિયામાં 21મો હપ્તો રિલીઝ કરી શકે છે। આનાથી ફરી એકવાર ખેડૂતોની આશા જાગી છે કે રકમ ટૂંક સમયમાં તેમના બેંક ખાતામાં પહોંચશે। નોંધનીય છે કે અગાઉ ઘણા હપ્તામાં સરકારે નિર્ધારિત સમય મર્યાદામાં ભંડોળ મિત્રો ટ્રાન્સફર કર્યો છે। તેથી નવેમ્બરની શરૂઆતમાં ખેડૂતો માટે સારા સમાચાર આવી શકે છે। જેમાં મિત્રો વધુમાં જાણીએ તો હપ્તો મેળવવા માટે KYC જરૂરી છે। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ફક્ત એવા જ ખેડૂતોને જ લાભ મેળવી શકે છે જેમને KYC પ્રક્રિયા પૂર્ણ કરી છે। જે ખેડૂતોએ હજુ સુધી આ પ્રક્રિયા પૂર્ણ કરી નથી તેમના હપ્તા સ્થગિત થવાનો સામનો કરવો પડી શકે છે। તેથી સરકારે તમામ લાભાર્થીઓને ભંડોળના ટ્રાન્સફરમાં અવરોધ ટાળવા માટે શક્ય બને તેટલી વહેલી તકે તેમના KYC પૂરા કરવા માટે અપીલ પણ કરી છે। હવે પછી સમાચારો વિશે વાત કરીએ તો રખડતા ઢોર મુદ્દે સુપ્રીમ કોર્ટનો કડક આદેશ। જેમાં સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યો અને NHAIને હાઈવે અને રસ્તાઓ પરથી તાત્કાલિક ઢોર હટાવવાનો આદેશ આપ્યો છે। કોર્ટે હાઈવે પેટ્રોલ ટીમ રચવાના નિર્દેશ આપ્યા છે, જેથી અકસ્માતો પર ઘટાડો થાય।
સાથે જ રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, શાળાઓ અને હોસ્પિટલોમાંથી શ્વાનને દૂર કરવાની સૂચના પણ આપી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે નસબંધી બાદ શ્વાનને ફરી તે જ સ્થળે છોડવા નહીં, જેથી લોકોની સુરક્ષા જાળવી શકાય. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સર્વેનું નાટક. એક તલાટીએ 3 ગામનો સર્વે કરો અશક્ય. જેમાં ગુજરાતમાં કમોસમી વરસાદના 10 દિવસ બાદ પણ સરકારે રાહત પેકેજની જાહેરાત કરી નથી. સૂત્રોના મતે સરકારે સર્વેના નામે ટાઈમપાસ શરૂ કર્યો છે, કારણ કે સ્ટાફનો અભાવ છે. હાલમાં 3 ગામ વચ્ચે 1 તલાટી અને 7 ગામ વચ્ચે 1 ગ્રામ સેવક છે, જેના કારણે ટૂંક સમયમાં સચોટ સર્વે શક્ય નથી. 42 લાખ હેક્ટરમાં નુકસાનની પ્રાથમિકતા અંદાજ છતાં વિલંબ થતાં રાજ્યના 50 લાખથી વધુ ખેડૂતોમાં આક્રોશ ફેલાયો છે. હવે પછી સમાચારો વિશે વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી રહી છે. જેમાં મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ડરામણી આગાહી કરી છે. 18 નવેમ્બરથી ઉપસાગરની અંદર હળવું દબાણ ઊભું થાય તેવી શક્યતાઓ તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. વાત કરીએ તો 23 નવેમ્બર સુધીમાં ભારે ચક્રવાત પણ તે બની શકે છે તેવી શક્યતાઓ છે. ચક્રવાતના કારણે ફરી રાજ્યની અંદર માવઠા જેવું વાતાવરણ જોવા મળે તેવી પણ આગાહીઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું છે કે 23થી લઈને 26 નવેમ્બર સુધીમાં માવઠું પડે તેવી શક્યતાઓ છે અને આ માવઠું ખાસ કરીને દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત તથા મધ્ય ગુજરાતના કેટલાક ભાગોની અંદર કમોસમી વરસાદ વરસે તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે. ગુજરાતમાં કમોસમી વરસાદ બાદ હવે શિયાળો ધીમે ધીમે દસ્તક આપી રહ્યો છે. હવામાન વિભાગ મુજબ છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં હવામાન સૂકું રહે તેવી શક્યતાઓ છે અને ખાસ કરીને તમને જણાવી દઈએ કે 7 અને 8 તારીખ દરમિયાન તમે જાણો છો કે ધીમે ધીમે ઠંડીની શરૂઆત થતી જોવા મળી રહી છે. સાંજ દરમિયાન અને વહેલી સવારે ઠંડીનો અનુભવ થતો જોવા મળ્યો છે, જ્યારે બપોરના સમયગાળા દરમિયાન ગરમીનો પણ અનુભવ થઈ રહ્યો છે. ત્યાર પછીના સમાચાર જોઈએ તો ખેડૂતોને પડખે ભાજપ સરકાર. રાજ્યમાં કમોસમી વરસાદના માવઠાના વચ્ચે ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત રાજ્યની દાદા સરકાર ખેડૂતોને વહારે આવી છે અને ઐતિહાસિક પેકેજની જાહેરાત કરી છે. કૃષિ રાહત પેકેજને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોટી જાહેરાત કરી છે. ખેડૂતો માટે 10,000 કરોડનું રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું છે કે 2 દાયકામાં ન થયો હોય તેવા કમોસમી વરસાદ થયો. માવઠાથી રાજ્યના ઘણા જિલ્લાઓમાં મોટું નુકસાન થયું છે. અસરગ્રસ્ત ખેડૂતોની સાથે પ્રત્યક્ષ વાતચીત કરી છે. કુદરતી આપત્તિમાં સરકારી પૂરી સંવેદનાથી ખેડૂતો સાથે ઊભી છે. ત્યાર પછીના સમાચાર જોઈએ તો ખેડૂતોને પ્રતિ હેક્ટર 22,000 રૂપિયાની સહાય મળશે. રાજ્ય સરકારે ખેડૂતોના પાક નુકસાન સહાય પેકેજની જાહેરાત કરી છે. કૃષિ મંત્રીએ ખેડૂતો માટેના રાહત પેકેજની વિગતો જાહેર કરી છે અને તેમાં જણાવ્યું છે કે કમોસમી વરસાદના કારણે રાજ્યના 16,500 ગામોમાં ખેડૂતોને 44 લાખથી વધુ હેક્ટરના વાવેતરમાં નુકસાન થયું છે. જેમાં 9,815 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યું છે. જેમાં કોઈપણ ખેડૂત જેને નુકસાન થયું હોય તે બાકાત રહેશે નહીં. આમ ખેડૂતોને પ્રતિ હેક્ટર 22,000 રૂપિયાની 2 હેક્ટરની મર્યાદામાં અપાશે.